हेलो દરેક સ્ટુડન્ટ છે એ પોતાના કેમેરા ઓન રાખશો, ઓડિયો છે મ્યુટ રાખજો કે જેથી કરીને ડિસ્ટર્બન્સ ન થાય. બરાબર, જનરલી 40 મિનિટ્સ પ્રમાણેનું શેડ્યુલ હોય છે ઝૂમનું, અને 40 મિનિટ્સ પછી કદાચ કટ થઈ જતો હોય તો ફરીથી પાછી આપણે મીટિંગ જોઈન કરી દેશું. જો ટોપિક કમ્પ્લીટ થઈ જશે તો જનરલ ડિસ્કશન માટે બી છેલ્લે 10-15 મિનિટ આપણે ડિસ્કસ કરતા હોય કે આપને કેટલું સમજાઈ ગયું અથવા તો શું મુશ્કેલી છે. બરાબર, અથવા તો આ સિવાયની કોઈ પણ પ્રકારનું ડિસ્કશન કરવાનું હોય તો એના માટેની લાસ્ટ 9:30 પછીની એટલે 9:40 પછીનો ટાઈમ છે, એના માટે જનરલ ડિસ્કશન માટેનો ટાઈમ હોય છે. એટલે કદાચ વચ્ચેથી બ્રેક થઈ જાય તો બી અત્યારથી જ ઇન્સ્ટ્રક્શન આપી દઈએ કે કદાચ 9:35 કે 40 ટાઈમ પૂરો થઈ જાય અને મીટિંગ કટ થાય તો ફરીથી પાછા 5 મિનિટમાં ફટાફટ તમે જોઈન થઈ જાજો. એટલે 5 મિનિટ એટલા માટે કે જે અગાઉનું રેકોર્ડિંગ હોય એ કન્વર્ટ થતું હોય અને ફરીથી પાછી 2 કે 3 મિનિટ કે 5 મિનિટ પછી આપણે મીટિંગ શરૂ કરી શકીએ. ક્લિયર છે બધાને? આ ઇન્સ્ટ્રક્શન સમજાય છે ને બધાને? કેમેરા હજુ ઘણા બધાના બંધ છે તો કેમેરા ચાલુ કરી દેજો બધા. ઓડિયો છે મ્યુટ રાખજો, જ્યારે જરૂરિયાત પડશે ત્યારે એને આપણે અનમ્યુટ કરી દેશું. એટલે કેમેરા બધા જ પોતાના સ્ટાર્ટ રાખજો. ઓકે, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરેલી હતી રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર, એટલે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી. જનરલી પ્રેફરન્સ શેર છે તો એમની અંદર આપણને ખ્યાલ હોય, અગાઉ બી આપણે શીખી ગયેલા હોય કે પ્રેફરન્સ શેર છે એ અલગ અલગ 8 પ્રકારના આપણને જોવા મળે છે. હવે એમાંથી આપણે જનરલી બે ટાઈપ્સ જોઈએ તો એ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહી શકાય? તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રકારના પ્રેફરન્સ શેર કે જે આપણે ઇસ્યુ કરતી વખતે જ ડિસાઈડ કરેલું હોય કે અમુક સમય પછી એ શેરની રકમ પરત કરવાની છે. તો એવા પ્રકારના શેરને રિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવશે. અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કંપનીની હયાતી દરમિયાન જે શેરની રકમ કંપનીએ પરત કરવાની નથી તો એવા પ્રકારના પ્રેફરન્સ શેરને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવશે. એટલે અત્યારે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે જે શીખવાનું છે એ છે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર, એટલે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી. અને પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાના હેતુસર કંપની ધારાની અંદર અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ આપેલા છે. એમાંથી બેઝિકલી જે શરૂઆતના 3 પ્રોવિઝન્સ છે કે એનો તમારે દરેકે દરેક સમની અંદર યુઝ કરવાનો થશે. તો આ પ્રોવિઝન્સ છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. આજે રિપીટ કરી દઈએ શરૂઆતના 3 પ્રોવિઝન્સ. તો ફર્સ્ટ પ્રોવિઝન્સ એ છે કે ફુલી પેઇડ પ્રેફરન્સ શેર ઓન્લી કેન બી રેડી, એટલે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે એ ફુલી પેઇડ અપ શેર હોવા જોઈએ. જો અપૂર્ણ ભરપાઈ શેર હશે તો પેલા વેલા તો બાકી હપ્તાની રકમ મંગાવવાની થશે અને ત્યાર પછી એ શેર મૂડીને આપણે પરત કરી શકીએ. ક્લિયર છે બધાને? અને આ ફર્સ્ટ પોઈન્ટ છે જનરલી આગળ તમારે ટીવાય ની અંદર તમે જે ચેપ્ટર 6 ઓફ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ, તો એમની અંદર બી જનરલી આ પોઈન્ટ્સ આવે છે તમારે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી અને પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવેલી છે. પણ ત્યાં તમને પાછું એવું ક્લેરિફિકેશન્સ નહીં આપેલું હોય બુક્સની અંદર કે કોઈ ચેપ્ટરની અંદર કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે કંપની ધારાની જોગવાઈ શું છે. એટલે જોગવાઈ તમારે અત્યારે શીખવાની છે. અને આ આખા ચેપ્ટરની અંદર એ શરૂઆતની 3 પ્રોવિઝન્સ આપેલા છે. એ 3 પ્રોવિઝન્સનો તમારે દરેકે દરેક સમની અંદર યુઝ કરવાનો થશે. એટલે ફર્સ્ટ પ્રોવિઝન એ છે કે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવશે એ ફુલ્લી પેઇડ અપ હોવા જોઈએ. અને ફુલ્લી પેઇડ અપ એટલે 100 રૂપિયાનો શેર છે તો એના ઉપર 100 રૂપિયા ભરપાઈ થયેલા હોવા જોઈએ. જો અપૂર્ણ ભરપાઈ શેર હશે તો સૌથી પહેલા વેલા તો એ બાકીના હપ્તાની રકમ મંગાવી અને એને પૂર્ણ ભરપાઈ કરવામાં આવશે અને ત્યાર પછી એ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે ના જનરલી સ્ટેપ્સ એપ્લાય કરવામાં આવશે. ક્લિયર? પહેલો પોઈન્ટ. ત્યાર પછી સેકન્ડ પ્રોવિઝન્સ એ આપેલું છે કે જે પ્રેફરન્સ શેર પરત કરવાના છે
તો એના માટે કેપિટલની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે, એટલે કે મૂડી પરત કરવા માટે મૂડીની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. કે સપોઝ તમારી કંપનીની અંદર 5 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર છે, તો આ 5 લાખ રૂપિયા તમારે પરત કરવાના છે, તો એ 5 લાખની વ્યવસ્થા તમે ક્યાંથી અને કેવી રીતે કરશો, તો એ બાબત બી ખરેખર ઉપયોગી અને અગત્યની ગણી શકાય. તો એના માટે જનરલી કંપની ધારાની અંદર પ્રોવિઝન્સ એ છે કે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે એ જનરલી ડિસ્ટ્રીબ્યુટેડ અથવા તો ડિવાઇઝિબલ પ્રોફિટમાંથી પરત કરી શકાય. એમની અંદરનો પહેલો પોઈન્ટ આ છે કે જો એના માટે તમારી પાસે ડિવાઇઝિબલ પ્રોફિટ એટલે કે વેચી શકાય એવો નફો જો તમારી કંપનીની અંદર હોય, અને વેચી શકાય એવો નફો એ આપણે કોને કહી શકીએ, તો એના માટે બેલેન્સ શીટની અંદર લાસ્ટ યરના બેલેન્સ શીટમાં તમારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ હોય અથવા તો કોઈ પણ પ્રકારના રિઝર્વ અવેલેબલ હોય, મીન્સ કે જનરલ રિઝર્વ અવેલેબલ હોય, તો એમાંથી જરૂરી રકમ છે એ તમે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને પછી તમે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકો. એટલે મૂડી માટેની વ્યવસ્થા કરવા માટે પહેલો મુદ્દો આ છે કે એના માટે આપણી પાસે ડિવાઇઝિબલ પ્રોફિટ અવેલેબલ હોવો જોઈએ, અથવા તો એનો બીજો ઓપ્શન્સ એ છે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે ફરીથી પાછા નવા શેર તમે ઇસ્યુ કરો છો, અને નવા શેર ઇસ્યુ કરતા જે પૈસા આપણને મળશે તો એમાંથી આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકે. એટલે આ બેમાંથી કોઈ પણ ઓપ્શન્સનો તમે તમારા સમની અંદર યુઝ કરી શકો. એટલે એના માટે તમને જે રીતે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ ઇન્સ્ટ્રક્શનને તમારે ફોલો કરવાની રહેશે, અથવા તો બંનેનો સાથે બી આપણે યુઝ કરી શકીએ કે અમુક રકમ ડિવાઇઝિબલ પ્રોફિટમાંથી લઈએ છીએ અને અમુક રકમ માટેના શેર ઇસ્યુ કરીએ છીએ, એટલે બંનેનો કમ્બાઇનલી બી તમે યુઝ કરી શકો. ક્લિયર? એટલે આ રીતે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ એ છે કે જે પ્રેફરન્સ શેર તમે પરત કરો છો એને કેવી રીતે પરત કરવામાં આવે છે. એટલે મૂળ કિંમતથી પરત કરવામાં આવે છે, ડિસ્કાઉન્ટથી પરત કરવામાં આવે છે, અથવા તો પ્રીમિયમથી પરત કરવામાં આવે છે. મોટા ભાગના કેસીસની અંદર જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે એ જનરલી પ્રીમિયમથી પરત કરવાના થતા હોય. એટલે 100 રૂપિયાનો શેર હોય તો એમને 110 રૂપિયા પ્રમાણે પરત કરવાનો થતો હોય, તો આ વધારાના જે 10 રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ચૂકવવામાં આવશે એ કંપની માટે એક પ્રકારનો લોસ થશે, અને એ પ્રકારના લોસને પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રેફરન્સ શેર પરત કરતા થયેલું નુકસાન અને આ પ્રીમિયમનું નુકસાન છે, તો એમના માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે એ જનરલી થર્ડ પ્રોવિઝન્સ ની અંદર આપણે સમજવાનું છે. થર્ડ પ્રોવિઝન્સ ની અંદર આપણે શીખવાનું છે. તો એના માટે બેઝિકલી પ્રોવિઝન્સ અથવા તો કંપની લો એમ કે છે કે જે તમે પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કરો છો, પ્રેફરન્સ શેર કરતા પરત પ્રીમિયમનું જે કાંઈ બી નુકસાન થયેલું છે એને રિટર્ન ઓફ કરવા માટે, માંડી વાળવા માટે જો તમારા બેલેન્સ શીટની અંદર શેર પ્રીમિયમ અકાઉન્ટની બેલેન્સ અવેલેબલ હોય તો એની સામે તમે રિટર્ન ઓફ કરી શકો. એટલે પાસ્ટમાં આપણે શેર બહાર પડેલા હોય અને કદાચ પ્રીમિયમથી ઇસ્યુ કરેલા હોય તો તમને ખ્યાલ છે કે પ્રીમિયમની રકમ અલગથી જ આપણે શેર પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરીએ છીએ. એટલે જો શેર પ્રીમિયમ ખાતાની બાકી અવેલેબલ હોય તો એની સામે તમે આવું પરત પ્રીમિયમ છે એમને રિટર્ન ઓફ કરી શકો, અથવા તો એ બી ડિવાઇઝિબલ પ્રોફિટમાંથી રિટર્ન ઓફ કરવામાં આવશે. ને ડિવાઇઝિબલ પ્રોફિટ એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ હોય અથવા તો જનરલ રિઝર્વની બેલેન્સ શીટની અંદર અવેલેબલ હોય તો એની સામે આવું પરત પ્રીમિયમનું નુકસાન રિટર્ન ઓફ કરવામાં આવશે. ક્લિયર? આ ત્રણ પ્રોવિઝન્સ બધાને. આગળ જોઈએ આપણે આના માટેની જર્નલ એન્ટ્રીઝ કેવી રીતે પાસ ઓન કરવામાં આવશે. એટલે જો કદાચ બોક્સ પેન હોય તો થોડુંક લખી નાખજો, અથવા તો તમારી પાસે બોક્સ અવેલેબલ હોય તો એમાંથી ખાસ સમજતા જાય. હવે આ ત્રણ પ્રોવિઝન્સ છે એને જ જનરલી જર્નલ એન્ટ્રીઝ વખતે આપણે ફોલો કરવાના છે. તો સૌથી પહેલી વેલી જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે when it is decided to redeem preference. એટલે
એટલે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનું ડિસાઈડ કરવામાં આવે તો ત્યારે કયા પ્રકારની નોંધ કરવામાં આવશે. એટલે બુક્સ પેન અવેલેબલ હોય તો ખાસ જર્નલ એન્ટ્રીઝ લખતા જાજો. જે સ્પેસિમેન જર્નલ એન્ટ્રીઝ આપેલી છે એ જો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો આગળના સમ છે એ તમે એકદમ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે પહેલી વહેલી નોંધ કરવામાં આવશે જ્યારે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનું વિચારવામાં આવે છે, એના માટેનો ડિસિઝન્સ લેવામાં આવે છે તો ત્યારે સૌથી પહેલી વહેલી જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. redeemable preference share capital account debited to preference share holders account. બરાબર રીતે સમજતા જાજો. redeemable preference share capital account debited to preference share હોલ્ડર્સ એકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર પરત કરવા માટેનો નિર્ણય આપણે લઈએ છીએ એટલે ત્યારે શેર મૂડી ખાતું ડેબિટ કરવામાં આવશે અને એ રકમ આપણે શેર હોલ્ડર્સને પે કરવાની થશે. એટલે શેર હોલ્ડર્સ ખાતે એ રકમ જમા કરવામાં આવશે. અને ત્યાર પછી જર્નલ એન્ટ્રીઝ ઇફ શેર આર ટુ બી રિડીમ્ડ એટ અ પ્રીમિયમ. હવે જો આ જ શેર છે એ પ્રીમિયમ થી પરત કરવાના થાય તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. જનરલી પહેલી નોંધ કરેલી છે એમાં થોડોક ચેન્જીસ થશે. redemption of redeemable preference share capital account debited preference share redemption premium account debited to preference share holders account. એટલે શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે. એટલે 100 રૂપિયાનો શેર હોય અને એ આપણે 110 રૂપિયા પ્રમાણે પરત કરવાનો છે તો 10 રૂપિયા જેટલું આપણું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું નુકસાન થશે. એટલે ત્યાં એ પરત પ્રીમિયમના નુકસાન ખાતે બી ડેબિટ કરવામાં આવશે. ક્લિયર? એટલે સૌથી પહેલી વહેલી નોંધ આ આપણે કરીશું આપણા બુક્સ ની અંદર, બુક્સ ઓફ એકાઉન્ટ્સ ની અંદર, કે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તો ત્યારે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ, અથવા તો જો પ્રીમિયમ થી રકમ પરત કરવાની થાય તો એના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. ક્લિયર છે બધાને પહેલી નોંધ? તરત ત્યાર પછી બીજી નોંધ કરવામાં આવશે ફોર મેકિંગ પ્રોવિઝન્સ ઓફ અમાઉન્ટ ફોર રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર. એટલે જે પ્રોવિઝન્સ ની અંદર સેકન્ડ પોઈન્ટ તમે શીખ્યા છો એને રિલેટેડ જ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો એના માટેના બી અલગ અલગ 3 સંજોગો આપેલા છે. જર્નલ એન્ટ્રીઝ ઇફ શેર્સ આર ટુ બી રિડીમ્ડ આઉટ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. એટલે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી આ પ્રેફરન્સ શેર મૂડી માટેની વ્યવસ્થા કરવાની હોય તો એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ. એટલે જરૂરી રકમ નફા નુકસાન ખાતે ઉધાર કરી અને એ રકમ મૂડી પરત અનામત ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? અથવા તો બીજો મુદ્દો આપેલો છે જર્નલ એન્ટ્રીઝ ઇફ શેર આર ટુ બી રિડીમ્ડ આઉટ ઓફ proceeds of issuing new share. બરાબર, આપણે જનરલી પ્રોવિઝન્સ ની અંદર શીખ્યા છીએ કે કાં તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી જરૂરી રકમની વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો નવા શેર ઇસ્યુ કરી અને એમના દ્વારા એ મૂડીની વ્યવસ્થા કરવામાં આવશે. તો બીજો ઓપ્શન એમની અંદર એ આપેલો છે કે જો એ મૂડી પરત કરવા માટે નવા શેર ઇસ્યુ કરવામાં આવતા હોય તો તમને ખ્યાલ છે કે નવા શેર ઇસ્યુ કરીએ ત્યારે શું થશે? પૈસા આપણને મળશે. એટલે એના માટેની નોંધ થશે પહેલી વહેલી નોંધ કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ. હવે આ પ્રેફરન્સ શેર પરત કરવા માટે કાં તો બીજા તમે નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા હશે અથવા તો ઇક્વિટી શેર ઇસ્યુ કરેલા હશે. જો ઇક્વિટી શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે તો ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ, અને જો પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે તો ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ. આ રીતે નોંધ કરવામાં આવશે. એટલે એના દ્વારા આપણને જે પૈસા મળશે એમાંથી આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકીએ. અને ત્યાર પછી બીજી નોંધ થશે અને જો એ શેર બી તમે પ્રીમિયમ થી ઇસ્યુ કરેલા હોય તો ત્યારે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ
to equity share capital account and to શેર પ્રીમિયમ એકાઉન્ટ. એટલે એના દ્વારા આપણને જે પ્રીમિયમ મળેલું હશે એ રકમ શેર પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? એટલે આ બે રીતે આપણે એ પૈસાની વ્યવસ્થા કરી શકીએ. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ તમારો અને થર્ડ પ્રોવિઝન્સ એ છે કે જે પ્રેફરન્સ શેર આપણે પ્રીમિયમ થી પરત કરવાના છે તો એ પરત પ્રીમિયમના નુકસાનની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન થશે. Journal entries if redemption premium is written off against profit. એટલે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી આવું પ્રીમિયમ રિટર્ન ઓફ કરવામાં આવે તો એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ. એટલે સૌથી પહેલી વહેલી નોંધમાં તમે રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ કરેલું હશે. હવે એ જે આપણો લોસ છે એને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. એટલે પરત પ્રીમિયમનું જે નુકસાન હશે એ કાં તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી રિટર્ન ઓફ કરવામાં આવશે અને જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી રિટર્ન ઓફ કરવામાં આવે તો એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ. અથવા તો જો શેર પ્રીમિયમની સામે આવું નુકસાન રિટર્ન ઓફ કરવામાં આવે એટલે હમણાં જ આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે કે જો આપણા બેલેન્સ શીટની અંદર શેર પ્રીમિયમ ખાતાની બાકી અવેલેબલ હોય તો શેર પ્રીમિયમની સામે બી તમે આવું પરત પ્રીમિયમનું નુકસાન છે એમને રિટર્ન ઓફ કરી શકો. તો એના માટેની નોંધ થશે શેર પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટનો જે લોસ છે એને શેર પ્રીમિયમ સામે રિટર્ન ઓફ કરવામાં આવશે. એટલે શરૂઆતની આપણે આ ત્રણ નોંધ શીખ્યા છીએ એમની અંદર એ ત્રણે ત્રણ પ્રોવિઝન્સ ને જ તમારે ફોલો કરવાના છે. પહેલું વહેલું તો પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું વિચારીએ ત્યારે શેર મૂડી ખાતે ઉધાર કરી અને શેર હોલ્ડર્સ ખાતે જમા કરવામાં આવશે. ધેન નેક્સ્ટ પોસિબિલિટીઝ એ રહેશે કે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે એમના માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. અને થર્ડ વન જે પ્રીમિયમ થી પ્રેફરન્સ શેર પરત કરવાના થતા હોય તો આવા પરત પ્રીમિયમનું નુકસાન છે ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. તો એના માટે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી તમે રિટર્ન ઓફ કરી શકો અથવા તો શેર પ્રીમિયમ ખાતાની બાકી અવેલેબલ હોય તો એમાંથી તમે આવું પરત પ્રીમિયમનું નુકસાન છે એમને રિટર્ન ઓફ કરી શકો. બેઝિકલી આ ત્રણ નોંધ હશે. ત્યાર પછી ફોર્થ વન હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને એમના પૈસા ચૂકવવામાં આવે એમના માટેની નોંધ તો જર્નલ એન્ટ્રીઝ વેન અકાઉન્ટ્સ ઇઝ પેઇડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને એમની જરૂરી રકમ ચૂકવવામાં આવે ત્યારે કયા પ્રકારની નોંધ કરવામાં આવશે. તો પહેલી વહેલી જર્નલ એન્ટ્રીઝ ની અંદર આપણે જોયેલું કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર કરી અને એ રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે આપણે જમા કરેલી છે. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને એમની બાકી નીકળતી તમામ પ્રકારની રકમ ચૂકવવામાં આવે તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને એમના પૈસા ચૂકવી દેવામાં આવશે અને એના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે બેઝિકલી આ ચાર જર્નલ એન્ટ્રીઝ છે કે જે તમારે દરેકે દરેક સમની અંદર લખવાની હશે. ક્લિયર થાય છે બધાને? સમજાય છે? યસ ઓર નો? જો જર્નલ એન્ટ્રીઝ તમને પ્રોપરલી સમજાઈ જશે બેઝિકલી જે જર્નલ એન્ટ્રીઝ છે તો પછી આપણે શું કરવાનું છે આને આ જે જર્નલ એન્ટ્રીઝ દરેકે દરેક સમની અંદર તમારે રિપીટ કરવાની છે. ખાલી માત્ર ને માત્ર રકમ કેટલી થશે એ જ આપણે કેલ્ક્યુલેશન્સ કરવાની જરૂરિયાત રહેશે. બાકી દરેકે દરેક સમની અંદર તમારે આ પ્રકારે આ સિક્વન્સમાં જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. બેઝિકલી આ ચાર સ્ટેપ્સ તમારે યાદ રાખવાના છે. ફરીથી પાછું આપણે કહીએ છીએ પહેલું વહેલું પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની થાય ત્યારે શું નોંધ થશે redeemable preference share capital account debited preference share redemption premium account debited to preference share holders account. એટલે સૌથી પહેલી વહેલી નોંધ આ થશે કે જ્યારે આપણે પ્રેફરન્સ શેર પરત કરવા માટેનું વિચારીએ છીએ ડિસાઈડ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ
પ્રેફરન્સ શેર પરત કરવાના છે, એમના માટે મૂડીની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે? તો એના માટે જનરલી તમારી પાસે બે ઓપ્શન્સ અવેલેબલ છે કે કાં તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી તમે વ્યવસ્થા કરશો અથવા તો નવા શેર ઇસ્યુ કરી અને એ પૈસાની વ્યવસ્થા કરવામાં આવશે ને એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ અથવા તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ. જનરલ રિઝર્વ છે એ બી એક પ્રકારનું ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ જ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ઓર જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ. એટલે જરૂરી રકમ છે એ પ્રેફરન્સ શેર રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે કે જેને આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત અનામત તરીકે ઓળખી શકીએ, અથવા તો એના માટે નવા શેર ઇસ્યુ કરવામાં આવશે. હવે જો નવા શેર તમે ઇસ્યુ કરો છો તો એના માટેની જર્નલ એન્ટ્રીઝ થશે નવા શેર ઇસ્યુ કરીએ એટલે પૈસા મળશે આપણને, તો એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ અથવા પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ. હવે નવા શેર તમે જે ઇસ્યુ કરેલા હશે એ શેર મૂડી ખાતે જમા થશે અને એટલા પૈસા મળશે એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ કરવામાં આવશે. એટલે સેકન્ડ વન અને થર્ડ વન એ નોંધ થશે કે પરત પ્રીમિયમ છે તો એનું નુકસાન ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. પરત પ્રીમિયમના નુકસાન માટે જો શેર પ્રીમિયમ ખાતાની બાકી અવેલેબલ હોય તો એમાંથી રિટર્ન ઓફ કરવામાં આવશે અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટની સામે એ પરત પ્રીમિયમનું નુકસાન રિટર્ન ઓફ કરવામાં આવશે. એટલે એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ અથવા તો શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ. અને છેલ્લે ચોથા સ્ટેપ્સની અંદર એ કરવામાં આવશે કે જેમાં શેર હોલ્ડર્સને એમની રકમ ચૂકવવામાં આવશે અને શેર હોલ્ડર્સને એમની રકમ ચૂકવવામાં આવે એટલે એમના માટેની નોંધ કરવામાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે આ રીતે શેર હોલ્ડર્સને એમના પૈસા ચાર સ્ટેપ્સ દ્વારા જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરી અને ચૂકવવામાં આવશે. અને સૌથી છેલ્લી અને અગત્યની નોંધ કરવામાં આવશે journal entries if the amount of capital redemption reserve is utilized for issuing bonus share to equity share holders. હવે આપણી પાસે જે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ અવેલેબલ છે કે જે આપણે સૌથી સેકન્ડ નોંધની અંદર જરૂરી રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વ ખાતે ટ્રાન્સફર કરી દીધેલી છે, હવે શેર મૂડી પરત કરી દીધેલી છે અને રિઝર્વ અકાઉન્ટની બેલેન્સ અવેલેબલ છે, તો એ જે રિઝર્વ છે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યુ કરવામાં આવશે ને એના માટેની જનરલી ટુ સ્ટેપ્સની અંદર આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ છીએ અને એ નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ ટુ શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ capital redemption reserve account debited to shareholders bonus account. એટલે સૌથી પહેલા તો capital redemption reserve account ક્લોઝ કરી અને shareholders bonus account માં ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી એમાંથી બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે તો એમના માટેની નોંધ થશે shareholders bonus account debited to share capital account. એટલે એ બોનસ એકાઉન્ટ તમે જે ક્રિએટ કરેલું છે એમાંથી શેર હોલ્ડર્સને એટલે કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ હશે એમને બોનસ શેર ઇસ્યુ કરવામાં આવશે. બોનસ શેર એ શું છે એ તો કદાચ આપણને ખ્યાલ જ હશે કે જે રિઝર્વ છે એનું કેપિટલાઇઝેશન કરવામાં આવે છે, એટલે રિઝર્વમાં ઘટાડો કરી અને મૂડીમાં વધારો કરવામાં આવે છે અને બોનસ શેરના પૈસા છે એ જનરલી શેર હોલ્ડર્સ પાસેથી લેવામાં આવતા નથી. મિનિટ છે એ આ મીટિંગ કટ થઈ જશે તો ફરીથી પાછા 5 મિનિટમાં દરેક પાર્ટિસિપન્ટ છે જોઈન થઈ જાજો એટલે 40 મિનિટ્સમાં ઓટોમેટિકલી જનરલી મીટિંગ કટ થઈ જતી હોય છે કે જેથી કરીને કદાચ કટ થઈ જાય તો ચિંતા નહીં કરતા, વિધિને 5 મિનિટ્સ એટલે કે 5 મિનિટમાં ફરીથી પાછા તમે આ જ લિંક ઉપર જોઈન થઈ જાશો કે જેથી કરીને આપણે આપણો લેક્ચર કન્ટિન્યુ કરી શકીએ. એટલે જનરલી આપણે અલગ અલગ પ્રકારની 5 સ્ટેપ્સની અંદર જર્નલ એન્ટ્રીઝ જોયેલી છે બરાબર, અને આ જ જર્નલ એન્ટ્રીઝ જનરલી તમારે દરેકે દરેક સમની અંદર લખવાની
નો સર, અને આ ચેપ્ટરનું વેઇટેજ છે એ જનરલી 20 માર્ક્સનું છે, અને જો આ 5 નોંધ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે